છે અહીંના પાણીમાં વધી રહેલું પ્રદૂષણ। જી હા, પ્રયાગરાજ મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી, પણ શું તમે જાણો છો કે એ પાણી કેટલું પ્રદૂષિત છે? એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જે જાણશો તો તમને જરૂર આંચકો લાગી શકે છે અને એ જ રિપોર્ટની તમામ વિગતો છે આપના સુધી ગ્રાફિક્સ દ્વારા પહોંચાડવી છે। સૌથી પહેલા તો આપણે એ જાણી લઈએ કે પ્રયાગરાજમાં જે ડૂબકી લગાવે છે તેનાથી પાણીમાં કેટલું પ્રદૂષણ થઈ રહ્યું છે। રિપોર્ટ મુજબ પાણીમાં ફિકલ કોલિફોર્મનું સ્તર ખૂબ જ વધુ જોવા મળ્યું છે। પાણીમાં ફિકલ કોલિફોર્મનું સ્તર છે હોય જ છે, પરંતુ હવે એ સ્તર છે વધી ગયું છે, જે તમને નુકસાન પહોંચાડી શકે છે। આ બેક્ટેરિયા સામાન્ય રીતે સીવેજ પ્રદૂષણનો સંકેત આપી શકે છે। આ એક પ્રકારના બેક્ટેરિયા છે કે જેનાથી તમને રોગો પણ થઈ શકે છે, પાણી પ્રદૂષિત થઈ જવાના સંકેતો આપી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ આ રિપોર્ટમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો આ બેક્ટેરિયા વધુ પ્રમાણમાં હોય એ પાણીની અશુદ્ધતા દર્શાવે છે। એટલે હવે જે પણ લોકો જો પ્રયાગરાજ જવાના હોય તો ખાસ આ બાબત એમને ધ્યાનમાં રાખવી જોઈએ, કેમ કે બેક્ટેરિયાનું સ્તર વધી ગયું છે, જેના કારણે પાણીનું પ્રદૂષણ વધી શકે છે, પાણી અશુદ્ધ થઈ જાય એ પ્રકારનું અત્યારે ત્યાં વાતાવરણ જોવા મળી રહ્યું છે। પીસીબી અનુસાર કોઈ પણ પાણીમાં ફિકલ કોલિફોર્મ મર્યાદિત હોવું જોઈએ। એટલે આજે જે બેક્ટેરિયા છે ફિકલ કોલિફોર્મ એનું પાણીનું સ્તર છે મર્યાદિત હોવું જોઈએ, પરંતુ અત્યારે જે પ્રકારે વિગતો આવી રહી છે એ પ્રકારેનું સ્તર વધી ગયું છે, જેના કારણે એ નુકસાનકારક હોઈ શકે છે અને પાણીને પ્રદૂષિત પણ કરી શકે છે। કેટલું સ્તર હોવું જોઈએ આપણે એની વાત કરીએ। આ મર્યાદા 2500 યુનિટ પ્રતિ 100 મિલીલીટર હોવું જોઈએ। એટલે કે જો 100 મિલીલીટર જેટલું પાણી હોય તો એમાં આ બેક્ટેરિયાનું સ્તર જો 2500 યુનિટ હોય તો પછી એ શુદ્ધ કહી શકાય, એ નુકસાનકારક ન કહી શકાય। પરંતુ અત્યારે જે સ્થિતિ છે ખૂબ અલગ છે, આ સ્તર છે ખૂબ વધી ગયું છે। મહાકુંભ દરમિયાન ગંગા યમુના નદીઓમાં આ સ્તર ઘણી જગ્યાએ વધારે છે અને અગાઉ પણ આવું બની ચૂક્યું છે। આ પહેલી વાર નથી, અગાઉ પણ મહાકુંભમાં આ જે બેક્ટેરિયા છે એનું સ્તર વધ્યું હતું અને પાણી પ્રદૂષિત થયું હતું। ગંગા યમુના નદીઓના આ જે પાણીના સ્તર છે એમાં ઘણી વખત આ જગ્યાઓ પર આ બેક્ટેરિયા છે એ જોવા મળતા હોય છે। સાથે સાથે એનજીટીના પેનલના સભ્યોના મતે આ રિપોર્ટ ગંભીર ચિંતાનો વિષય છે, કેમ કે હવે જે લોકો ત્યાં જશે એમને અનેક નુકસાન પણ થઈ શકે છે, તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે, તમને પાણીજન્ય રોગો પણ થઈ શકે છે, જેની પણ આપણે આગળ વાત કરવાના છીએ। એટલે હવે જો મહાકુંભનો તમે પ્લાન કરતા હોય તો તમારે એક વખત તો વિચાર કરવો જોઈએ, કેમ કે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ગંગા અને યમુના નદીઓમાં આસ્થાની ડૂબકી લગાવે છે, પરંતુ પાણીની ગુણવત્તા એવી નબળી છે કે આ પાણીમાં સ્નાન કરવાથી ચામડીના સંક્રમણો, પેટના રોગો અને અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓ પણ થવાની સંભાવના વધી જાય છે। હવે કયા કયા રોગો થાય છે એની પણ આપણે વાત કરી લઈએ, ખાસ કરીને કેમ કે પાણી પ્રદૂષિત થતું હોય છે ત્યારે સ્વાભાવિક છે કે ચામડીના રોગો ખૂબ થતા હોય છે, પાણીજન્ય રોગો થતા હોય છે। કોલેરા, ટાઇફોઇડ, ડાયરિયા, હેપેટાઇટિસ જેવા જે પાણીજન્ય રોગો છે એ વધી જતા હોય છે, કેમ કે પાણી પ્રદૂષિત થાય એ ચામડીને અડતું હોય છે, જેના કારણે ચામડીના રોગો પણ થતા હોય છે। ફિકલ કોલિફોર્મ બેક્ટેરિયાને કારણે પાચન તંત્ર પર પણ અસર પડે છે, એટલે આ પણ તમને નુકસાન થઈ શકે છે। સાથે સાથે અગાઉ પણ મેં જે રીતે વાત કરી કે ચામડીના રોગો પણ થઈ શકે છે, તમને ખંજવાળ આવવી અથવા તો અન્ય કોઈ અસર ચામડીમાં દેખાવી, એ તમામ જે લક્ષણો છે એ પણ તમને દેખાઈ શકે છે। પ્રદૂષિત પાણીમાં સ્નાનથી ચામડી પર ખંજવાળ આવે છે, ફુંગરિયા ચાંદા અને એલર્જી જેવી સમસ્યાઓ છે એ પણ થતું હોય છે। ફુંગસિયા ચાંદા જે લોકોને પ્રદૂષિત પાણીથી નીકળતા હોય છે એ પણ થવાની સંભાવના છે, એલર્જી થઈ શકે છે। આવી અનેક સમસ્યાઓ આ પ્રદૂષિત પાણીમાં નહાવાથી થતી હોય છે। ગંદા પાણીના સંપર્કથી આંખોમાં લાલાશ, ખંજવાળ અને ઇન્ફેક્શન પણ થઈ શકે છે, એટલે આ તમામ બાબતોનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। જ્યારે પણ તમે નહાવા જતા હોય, ડૂબકી લગાવવા જતા હોય, ત્યારે તમારું સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે। અને અત્યારે જે રિપોર્ટ સામે આવ્યો છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જે બેક્ટેરિયા છે એનું સ્તર વધી ગયું છે, જેના કારણે આ તમામ રોગો તમને થઈ શકે છે। પ્રદૂષિત પાણીની આસપાસ રહેલા બેક્ટેરિયાથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે। એક તરફ ત્યાં લોકોની પણ ભીડ છે ને એ ભીડ વચ્ચે પણ ઘણી એવી ભાગમચની ઘટનાઓ પણ બનતી હોય છે, અને એમાં પણ હવે પ્રદૂષિત પાણી છે જેના કારણે બેક્ટેરિયાથી પણ તમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે। એટલે જે લોકો અસ્થમાના દર્દીઓ હોય એમને ખાસ સાવચેતી રાખવી જોઈએ। આ ઉપરાંત ફેફસામાં ઇન્ફેક્શન થવાની પણ શક્યતાઓ છે એ વધી જાય છે। આ સિવાય પ્રદૂષિત પાણીમાં રહેલા જીવાણુઓ શરીરની રોગ પ્રતિકારક શક્તિને ઘટાડી દેતા હોય છે, જેના કારણે તમને અનેક રોગો પણ થઈ શકે છે।
ઇમ્યુનિટી ઘટવાથી અન્ય બીમારીઓ ઝડપથી ફેલાઈ જતી હોય છે અને ખાસ તમારે એવા સમય દરમિયાન ખાવા પીવાનું પણ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે જ્યારે બહાર નીકળતા હોય છે ત્યારે ઘણી વખત શુદ્ધ ખોરાક પણ નથી મળતો હોતો ને એમાં પણ તમારી જો ઇમ્યુનિટી ડાઉન થઈ જાય છે તો અન્ય બીમારીઓ પણ તમને ઝડપથી થતી હોય છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો થવાના પણ જોખમ વધી જતા હોય છે. એટલે જો તમે મહાકુંભમાં જવાનું વિચારતા હોવ તો આ અહેવાલ અમે આપને બતાવ્યો છે. શું અત્યારે ત્યાં સ્થિતિ છે, પાણી કેટલું પ્રદૂષિત છે અને એ પાણીમાં ડૂબકી લગાવવાથી તમને કેટલા નુકસાન થઈ શકે છે એ રિપોર્ટ તમારી સામે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે મહાકુંભનો પ્લાન તમારે બનાવવો કે નહીં. ત્યારબાદ હવે ફિકર આપનીમાં અન્ય મુદ્દાની વાત કરીશું. સુરતમાં ફરી એકવાર એક એવી ઘટના બની છે